ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગયું છે અને વાગ્યા છે 7:30. અને આજ તો વાતાવરણ જો ધાબળશે, આજ તડકો નથી. એ તો આપણી કાસરી હુકાહે નહીં, અધકચરી હુકાણી છે. અને આપણું ટ્રેક્ટર જાય છે વાડીએ જવા તૈયાર થાય છે. ગાય જો રોજ આપણે ડેલા આવીને ઊભી, રોટલી દઈ દીધી તો હજી ઊભી છે. જો કેવી ચોઈસ, એને વિડીયો ઉતારવો લાગે છે. એવી ચોઈસ. બે હાથે કેમ ચડાવ્યા? પારા બંધણું હાલે, જો ચોખ્ખું થઈ જાય તો પારા બંધણું, ન હાલે ને અડે તો રાપ 100. કુટિયાને હગડવાનું બહુ. હા, એટલે એમાં હાથી અડે નહીં, પછી સુકાઈ ગયો હોય ને પગલા, એમાં હગડવો એટલે ટોર થઈ ગયો હોય. કારણ કે નંદી મારા 10-12 આવે છે રોજ, અને પાટલામાં હેલા જાય એટલે કેળો કરતા જાય. તો ખારું હાકી આવે જેટલું હાલે એટલું. બપોર પછી તો નક્કી નહીં, વરસાદ આવી જાય તો હાવ જો વાતાવરણ ચેન્જ ઢપ થઈ ગયું છે. જો ગાય કેવી રાહ જોઈને ઊભીશ, રોટલી આપી દીધીશ તો હજી ઊભીશ. એ સામું જ જોવે છે, એને જો વિડીયામાં આવું છે. અને હવે જો ગુલાબ આવવાનું ચાલુ થઈ ગયું છે. 1, 2, 3 આવ્યા, આપણે 4-5 ગુલાબ ઉતાર્યા, તો હજી 3-4 છે. અને જો આપણા પધરામણીમાં ગયા હતા ને મારા શ્રીની, ત્યાંથી પાકેલ ફૂલ લઈ આવ્યા છે. વાવશું જો ઉગે તો. 2 વાર વાવ્યા પણ ઉગ્યા નથી. હવે આને પાસે આપણે હુકવણી કરીને વાવશું. એક પીળું લીધું છે ને કેસરી લીધું છે. તો ચાલો હવે સવારનું કામ નિપટાવી લઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કોલેજ આવી ગયા હતા અને આજે અંધારા વાળું આખું વાતાવરણ છે. આમ ઉપર આવ અંધારું છે, જરાક પણ તડકો નથી દેખાતો. સૂર્યદાદાના આજે સવારમાં દર્શન જ નથી થયા. અને અત્યારે વંશ જતો રહ્યો છે ઉપર, હેત નહીં આવ્યો. અને ધૈર્ય સુજલનું ખબર નહીં, હવે ઉપર જાય ક્લાસમાં પછી ખબર પડે. અને જે આગળનો અડધો વ્લોગ જોયો ને આખો પૂરો જોવો પાછળ, કારણ કે અમારો મોસ્ટ ઓફ વ્લોગની અંદર છે ને પાછળનો વધારે બેસ્ટ હોય, મને એવું લાગે છે મારા અંદાજિત. પણ તમે અડધો આગળ થોડો વ્યૂ ડ્યુરેશન ચેક કર્યો તો બહુ ઓછો આવે, આગળનો બહુ વધારે આવે, પાછળનો ઓછો આવે છે. એટલે પાછળ સુધી પૂરો જોતા જાઓ, સ્કીપ કરીને જો પણ પૂરો જોવો, એ જ મારે કહેવું હતું. કાંઈ નહીં, અત્યારે હું કોલેજ અત્યારે 12 વાગી ગયા છે અને અમે છૂટી ગયા, કારણ કે આજે હતું હેકાથોનનું બધું હતું. જે સિલેક્ટ થયા હતા એ લોકોએ બધા પ્રોજેક્ટ બનાવ્યા હતા, એટલે એ બધું બહુ ડેકોરેશન કરેલું. પણ મને ત્યાં તો વિડીયો અમે ન લઈ શકીએ, ફોન અલાવ નહીં કરતા વિડીયો ઉતારવા માટે, એટલે ત્યાં વિડીયો ન લઈ શકે. બાકી ઓવરમાં આજે તો કર્યું હતું ડેકોરેશન ને બધું ઓવર થઈ જતું હતું, એટલું ડેકોરેશન કરેલું હતું. અને અહીંયા નવરાત્રિની તૈયારી પણ ચાલ્યા કરે છે. ઓલી ડેકોરેશન થાય છે પણ નહીં દેખાય, વિઝ્યુઅલાઇઝ નહીં થાય. અમે અત્યારે વહેલા છોડી દીધા, 12 વાગે જ છોડી ગયા. 12:30 તો કરે, બાકી એમનો બધા ફેકલ્ટી એમ થાય ને આમ થાય, છૂટતા 12 થઈ જાય. આજ આખો ક્લાસ ખાલી હતો. 4 લેક્ચર ત્યાં 4 લેક્ચર અટેન્ડ કર્યા. 4 લેક્ચર બેઠા. હું વંશ અને ગ્રુપમાં છે એક છોકરી એ જાનવી, એ આવી હતી. 3 બેઠા હતા અમે, અને બાકી એ 2 ગ્રુપ વાળા હતા. 3 જ ગ્રુપ હતા આખા. 13 ગ્રુપમાંથી 3 ગ્રુપ હતા. અને આખો રૂમ, આખો લેબ હતી, આખો લેબ ખાલી હતો. આખો લેબ ખાલી, એમને બેસાડ્યા. એક બુક અડી નથી. લેપટોપમાં બધું હોટસ્પોટ કનેક્ટ કરીને વાઈફાઈ થી બધું જોતા મચડતા હતા. એમને એમ કે જે કરવું એ કરો. મેં મારે થોડા ગાપા મૂક્યા, મજા કરી આજે તો. એમનું ટૂંકમાં એકાદો નહોતો તો પછી જેને પ્રોજેક્ટ જોવા હતા એ બધા પ્રોજેક્ટ જોયા, જેને જવું હોય જવાનું. પછી થોડાક પ્રોજેક્ટ જોયા ને પછી અમે નીકળી ગયા છીએ અત્યારે. હવે જો આ ગીત ને બધું નવરાત્રીનું કંઈક ટેસ્ટિંગ હાલે છે ઓલી બાજુ આગળ, તો ત્યાં દેખાય તો હું તમને એ બાજુનું ડેકોરેશન થોડુંક નવરાત્રીનું બતાવીશ. અને આજે જાનવી શું કહેતી હતી, કેવા બટેટા મને કે તમે લોકો ઘરે, અમે વાત કરતા ખાવાની, તો મને કે તમે લોકો ઘરે ગાર્લિક પોટેટો બનાવો. એવું હોય તો કે લસણ બટેકા. અમને લાગ્યું ગાર્લિક બટેટો હશે, વિચારી કેવા હશે ગાર્લિક બટેટો, કઈક ફ્રાય કરીને એની માથે કઈક ગાર્લિક પેસ્ટ એવું કઈક હશે, ગાર્લિક બટર હશે. આ તો કે લસણિયા બટેટા. અરે લસણિયા બટેટા ને ગાર્લિક પોટેટોસ કહે છે. ઇંગ્લિશમાં બોલે તો કેટલો ડિફરન્સ થઈ જાય એમ. ગયું કેટલું આમ ફેર લાગે આમ ઇંગ્લિશ નું ને ગુજરાતી.
બધા ફૂડની આઈટમ ને ઇંગ્લિશમાં કહીશું. અલગ જ થઈ જાય આમ એક્સપેન્સિવ વસ્તુ લાગે આમ ગાર્લિક પોટેટો લસણિયા બટેકા બહુ ગાર્લિક પોટેટો એક્સપેન્સિવ, લસણના બટેકા ઓ ચીપ. તો ચાલો હવે જવાનું છે પીજી માટે નીકળીએ હવે. તારે તો વેઇટ કરવો જોશે, તારે તો વેઇટ કરવો જોશે. ઓલા બધા બીજા એની જોડે બધા આવા વાળા જશે ત્યારે ઠેક જઈ શકશે. બધાને આડાવડા છોડામાં અમારો ફિક્સ ટાઈમ જ ના હોય. બધા હોય ડિપ્લોમામાં 5th સેમમાં પણ બધાનો ટાઈમિંગ અલગ અલગ. ડીપ સેમ હોય જ તે બધાનો ડિફરન્ટ. જેમ જેમ મજા આવે એમ છોડતા જાય એવું હોય. જો અહીંયા આપણે ઓમભાઈ મળી ગયા, શાશ્વત મળી ગયો બને બહુ ટાઈમ પછી મળ્યા. બહુ ટાઈમ પછી આ બાકી અમારો ટાઈમ છે ને આમ ટાઈમ અલગ અલગ બધા છૂટવાના હોય ને ભેગા નો થાય. અને આને જો આ પાસ વાળા ભાઈ છે, આ બધાને પાસ સેટિંગ કરાવવાનું કામ એનું છે. જો ફોન આવ્યા કરે પાસ ના. હા ભાઈ જયવીરભાઈ તમે રહી ગયા યાર. હવે કેમ હાલે મોજમાં? અરે રે જયવીરભાઈ એસ્થેટિક માણા હે. એસ્થેટિક અરે એસ્થેટિક એની વાત નો થાય. નવરાત્રીના કુર્તા ઉલતા લઈ આવજો હવે. આજે જવાનું છે મને મોકલી દે એટલે હું તમને પેમેન્ટ કરાવી દઉં એટલાનું. મને જઈ નો હકીએ બીજે આવજે એવું હોય ને તો. આવશું જોશું હવે શું ક્યાંક જઈએ કરીએ. બોલો બીજું કઈ હાલે સારું? ઓકે હાલો ક્યારે નવરાત્રીમાં જવું છે બોલો? નવરાત્રીમાં હવે મળીએ. હવે જોવું પડશે એમાં ક્યાં હવે તમે પાસ લેતો હોય તમારે સેટિંગ કરવાનું હોય. તું હાલ તો ખરી. હા પૂરતો લેવા જવો છે તો પછી એકાદો નથી પડ્યો. એકાદ આયા નથી, બધા ઘરે પડ્યા છે. અહીંયા લઈ આવ્યો ને આયા કારણ કે ક્યાંય જોયા જ નહીં તો શું કરવા આયા છે જ એવું એલજેમાં. તો હવે આમાં વરસાદે આવે એવું મોસમ થઈ વરસાદ ગયો. નથી. આંબાલાલ ની આગાહી ઉપર આગાહી આવે. ભલેના કરતો એનાથી કાંઈ થાય એમ થાય. પલડીને લેવાના પણ ભલેના લેવાના. ગરબા લેવાના. હા સારું ચાલો. તો આ લોકો અહીંયા ફૂટબોલ જ હાલતું હોય. એક અહીંયા હાલે છે, અહીંયા હાલે છે. આ લોકોને ફૂટબોલ જ ચાલતું હોય અહીંયા. દરરોજ આવું ને ક્રિકેટ હવે રમતા જ બંધ થઈ ગયા લોકો. બાકી ફૂટબોલ અમારા એલજીમાં ફૂટબોલ વાળા બહુ છે, ફૂટબોલ લવર્સ. તો આજે આપણે કોલેજે ભેળનો પ્રોગ્રામ છે તો બધું કટિંગ છે એ થઈ ગયું છે. સારિકા મેડમે ટમેટા કટ કરવા બેસી ગયા છે ક્યારે. નહીં કશ્મીરી મરચી છે ઓલી, રેડ કલર આવે, તીખી નથી, મોડી છે સાવ. રેસીપી આપે છે સારિકા મેડમ તીખા મોમરા બનાવવાની. હા થોડુંક ઓઇલ નાખી. હવે આપણે આને મિક્સ કરવાની છે. આપણે કરશું આને ભેળને મિક્સ. રેડી ટુ ઈટ. ચલો હાલો. બધા પોતપોતાના વાટકા લઈને ખાવા બેસી ગયા છે ભેળ. આપણો વાટકો છે. પછીના વાગ્યા છે 4:30 અને આજ તો તેજભાઈ છે 3 વાગ્યામાં આવી ગયા છે. તેજ પાથરવાનું નથી, પકેલવાનું છે. જો આઈથી પકેલ, આઈથી પકેલાય છે. આ લીલા નંબર છે ને ત્યાંથી આપણે બેવડું હોય. જો મમ્મીને હેલ્પ કરે છે વારવામાં, તરફાર હકેલવામાં. સારું બેવું. તેજભાઈ શીખે છે હકેલવાનું. હા. હે તે આવશે વરસાદ આવી છે. જો અંધારું તો થયું છે, વરસાદ આવે તો બે હકેલે હે તરફાર કે નથી હકેલા એમ. તેનું પેન્ટ ઉતરી જાય છે પણ સેમ ખવરિયા જેવો ટીટમાં આકડો પછી ઉતરી જાય ને કે ઓલી સાઈડ ના તેના મળતા નહીં હોય કાતે ચીપટા લેવા પડતા બધા પેન્ટમાં. કાતે ક્યાં વયો ગયો? હકેલવું નથી એ કે મારું કામ નથી તે જ ભાગ્યો. મોટું બધું જ બહુ કામ કરો ત્યાં કે તમે હકેલાવો, મારાથી હકેલાઈ ગઈ નહીં. હકેલાઈ તે જ
હકેલા હે તેજ ના પાડે ઠેક હાલો તો હું હકેલવા લાગુ એટલે હકેલાઈ જો જાય હવે ટાઢી વાવે એવી છે અંધારું થયું છે આવશે જ આમ થયું વરસાદ ગળી આમ માથે બહુ. જો આમ અંધારું થયું છે આવું આ બાજુ આ સાઈડ ખુલ્લું છે પાછું ટ્યુશન આમ માં નથી અંધારું જવાનું થઈને આવ્યું છે કા રજા છે શેની રજા હે નથી ખબર ઈ કઈ ખબર ન હોય રજા ઈ છે ખબર એટલી હે 3:30 થયું તા પોગી ગયો હા ડેલો ખકડા મેં તો અત્યારમાં કોને ખકડાયો તાતા ભાઈ સાયકલ લઈને આવ્યા એટલે મેં કીધું 5 વાગે જવાનું છે તા તો નથી આજ રજા લાગે હે પાછી કૃતિકા નથી આવી ઈ એકલો જઈ જાય એવો હે પણ કાલ મેં છે ને એમાં કૃષ્ણા ભાભુ ને ઘરે કીધું તો મેં તે જ આવી છે મેં જો હમણાં કેમ નથી આવતો હવે મને આવીને ઉઠાડીને કે ફિયા તમે કીધું તું ને એટલે હું આવ્યો ઈ કે તે જ બોલીનો પાકો હા કઈ એમ કરે તે જ હા એને કીધું હોય ને કે આવી જાય એટલે ઈ આવે એટલે આવે એટલે પાકો. આવે. ભૂલાય નહીં કાતે ફિયા નો આવી કઈ ફિયા ફિયા ઓલી કેવી કૃતિકા કૃતિકા કે લેસન કરવા બે આવી છે આજે ઘડિયા પાકા કરવા નથી બેહાડી દીધી ને આવડી ગયો ઘડિયો આવડી ગયો આવડી ગયો પપ્પાને જ પૂછવાનું બાકી છે ઠેક પાકો થઈ ગયો છે ઠીક હાલો આપણે હકેલ લે પછી યોગામ જાય વરસાદમાં યોગા ચાલુ થઈ કેવો વરસાદ આવે છે આયા બને છે આપણો ગરમા ગરમ ચેવડો અને મમ્મીએ લીમડો કાઢી લીધો છે હમણાં થઈ જાય વઘાર હા યોગા મેં આવીને મમ્મીએ ચેવડો કરી નાખ્યો પપ્પા વાડીએ આવી ગયા શું હાલે પપ્પા વાડીએ વાડીએ વરસાદ સારો થઈ ગયો પાણ જેવો થઈ ગયો તો સારું ને આપણે નહીં તમારે પાણી પાવું પડે ને ના ના કપા પાવાની ગણતરી હતી પણ કપાને હવે પાવું ત્યાં નુકસાની છે ને માંડવી વાળા ખેતરમાં માંડવી કાઢવી છે ને વરસાદ હજી અમારે કઈક આગાહી છે પછી તો આગાહી ઓલા રામ બાપા કહેતા હતા કે માંડવી કાઢી નાખી ને ઓલા આવવા નતું તો એને તો પલળી ગઈ છે ને માંડવી એને તો સાટા પૈતરી જ હોય ને અરે રે રવિવારે એને થેસર આપવું હતું 2 દી ત્યાં કાઢી કાલે જ રવિવાર છે આપવું હતું એટલે 2 દી થયા હતા તો એને કાઢવી હતી 2 દીમાં કઈ હાલત નહીં થેસર અત્યારે 8:30 વાગ્યા છે અને અમે જમીને અહીંયા બોપલ સાઈડ આવ્યા હતા જમવા માટે જમી લીધું હે અને હવે જીતનો એનો વેઇટ કરી હું ને કુંજ અમે બંને આવ્યા હતા એ પાસમાં આવી રહ્યો હતો એ બંને પાછળ રહી ગયા ટ્રાફિકમાં અમે શોર્ટકટમાંથી આવ્યા ટ્રેન્સ પાસે બેઠા છીએ કપડા લેવા હે ના ના કા આ ચડ્ડો પહેરો બદલાવ લે છે અંદર જાય હે અંદર જાય ચડ્ડો બદલાવ લે છે ટાઈમ નથી ને મારી પાસે ઓહો કામ કામ મારે કામ બહુ હોય ને આવું ભણવું પડે ભણવા વાળા છે તમે બહુ જો ટ્રેન છે રિલાયન્સ છે અહીંયા ટ્રેન છે અહીંયા બેને જોઈનમાં જ બનાવી નાખો તો ને બાજુમાં બનાવ્યા છે તો આ અહીંથી પાછી આમ જઈશ ને એટલે જૂના પીજી વાળી હા ચડા ઓલ પાછું હોય હું કાઈ નથી બોલ્યો યાર આ હું રીત છું કે ચડા ઘરે પહેરવાનો છું દૂધ ચડો પહેરીને આવ્યો ક્યાં ચડો બતાય હા હું છે ઈ તો ચાલે લ્યા ચડો ન કહેવાય બોક્સર કહેવાય એટલે હા અહીંથી આગળ જાવ ને એટલે મારી જૂની પીજી વાળી પેલા અહીંયા પીજી માં રહેતો ત્યારે અમે આ ટ્રેન્સમાં રિલાયન્સમાં ફરવા આવતા ત્યારે આ શેરીમાં બહુ અમે ફર્યા છીએ કારણ કે પીજીમાં ત્યારે સારું આવતું જ નહીં જમવાનું લાયા જવું પડતું જો અહીંયા કેટલી ટ્રાફિક જ કરી છે પ્રી નવરાત્રી નું બધું છે જો ટ્રાફિક છે અહીંયા મસ્ત શણગાર અને ડેકોરેશન કરેલું છે અને આગળ એવું હતું આગળ એક જગ્યાએ ન્યાય હતું ન્યાય એટલું આમ હતું ફાયર બ્રિગેડની સેફટી રાખી છે અને જો અહીંયા નકરી ટ્રાફિક જ છે આગળ ટ્રાફિક હતી ન્યાય એક પ્રી નવરાત્રી હતી અને આખી લાઈન ખૂટતી જ નથી આ કારની એવડી લાંબી લાઈન છે